वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामो मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, હાલના સમયમાં હલાહલ ઘોર કલયુગ ચાલી રહ્યો છે. પ્રાયઃ બધા જ લોકોનું મન અધર્મની અંદર પ્રવર્તી રહ્યું છે. તો એ કળિયુગથી બચવાને અર્થે શાસ્ત્રોની અંદર ઘણા ઉપાયો બતાવેલા છે, પરંતુ કોઈ સરળ ઉપાય બતાવેલો છે કે નહીં, કે જે ઉપાય આચરણમાં લાવતા કળિયુગ મનુષ્યના શરીરની અંદર ક્યારેય પ્રવેશી જ ન શકે. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર મહાભારત વન પર્વ અધ્યાય 79 શ્લોક 10 ભગવાન વેદવ્યાસજીએ આપેલો છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી લખે છે અને વૈશંપાયન ઋષિ કહે છે કે કર્કોટકસ્ય નાગસ્ય દમયંત્યા નલસ્ય ચ ઋતુપર્ણસ્ય રાદર્ષેહે કીર્તનમ કલિનાશનમ. અર્થાત કે કર્કોટક નાગ, દમયંતી, નલ રાજા તથા રાજર્ષિ ઋતુપર્ણના નામનું ઉચ્ચારણ કરવા માત્રથી કલયુગના દોષ સમાપ્ત થઈ જાય છે. અર્થાત કે કલયુગ એ મનુષ્યની અંદર ક્યારેય પણ પ્રવેશી શકતો નથી. માટે પ્રાતઃકાળે ઊભા થઈને દરેક ભગવત ભક્તએ આ શ્લોક જે છે એ ઉચ્ચારણ કરવાનું છે. પુનઃ શ્લોકનું ઉચ્ચારણ કરું છું. કર્કોટકસ્ય નાગસ્ય દમયંત્યા નલસ્ય ચ ઋતુપર્ણસ્ય રાજર્ષેહે કીર્તનમ કલિનાશનમ. આ શ્લોકનું ઉચ્ચારણ કરીને પછી તમે તમારી દિનચર્યાનો પ્રારંભ કરજો, જેથી કરીને કલયુગના દોષ તમારી અંદર ક્યારેય પણ પ્રવેશી શકશે નહીં. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ અમને તો આ શ્લોકનું ઉચ્ચારણ કરતા નથી ફાવતું, તો શું કરવું? તો એનો પણ સરળ ઉપાય બતાવેલો છે કે એણે આ શ્લોકની અંદર જે 4 જણના નામ આવે છે તેનું ઉચ્ચારણ કરવું. પ્રથમ નામ કર્કોટક નાગ, દ્વિતીય દમયંતી, તૃતીય નલ અને ચતુર્થ રાજર્ષિ ઋતુપર્ણ. આ 4 જણના નામનું ઉચ્ચારણ કરી જે પણ કોઈક વ્યક્તિ પ્રાતઃકાલે ઊભા થઈ પોતાની નિત્ય ક્રિયાઓને કરે છે એની અંદર ક્યારેય પણ કળિયુગનો પ્રવેશ થઈ શકતો નથી. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જાણવું હોય એ મહાભારત વન પર્વ અધ્યાય 79 શ્લોક 10 જોઈ લે. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.